ચલો, હવે કાં અટકાતા? પાછળ વાય કરાવવાના હતા તમે. આપને નથી પૂછતો અટકાતા કાં? શું કેવું? અટકાતા કहाँ रुके थे? અટકેલા કાલે સંસ્કાર વિધિ કરેલી અને આ ગર્ભ પ્રાર્થના લાસ્ટ. પ્રાર્થના. કરેક્ટ 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 કરેક્ટ. ગર્ભ સંસ્કાર એટલે શુંની વાતો ગઈકાલે આપણે કન્ટિન્યુ કરી હતી. એમાં 16 સંસ્કાર વિધિઓ ને સમજવાની આપણે ટ્રાય કરી. અને હા, ઓકે, ચલો તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. ઇમ્પોર્ટન્ટ હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન. 3 ક્વેશ્ચન ની વાત કરીએ, વોટ, વાય એન્ડ હાઉ. એમાં વાય થોડો વધારે ઇમ્પોર્ટન્ટ છે, નહીં? કારણ કે એનાથી પર્પઝ મળે. શા માટે કરવું જોઈએ, શા માટે, પર્પઝ લઈને આવે છે. હમ. શું તે લખાયું હતું? જયનું નવીન ફ્લોરિનમાં. હા, નવીન ફ્લોરિંગ એક કંપની છે, એક ઓર્ગેનાઇઝેશન છે, એક સંસ્થા છે. તો કોઈ પણ કંપનીનો, નવીન ફ્લોરિનનો એક બોસ હશે, હેડ કહો એને, સીઈઓ કહો, ઓનર કહો, જે બી કહો, હોય, દરેક કંપનીનો હોય. ઓકે, તો ક્વેશ્ચન નંબર 1. સમજો કે આપણું શરીર, our body is an organization. આપણું શરીર જો એક કંપની છે, એક સંસ્થા છે, તો એનો બોસ, એનો સીઈઓ, એનો હેડ કોણ? એટલે કે સીધો સવાલ એ થયો કે આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ, ઓર્ગેન કયું? બ્રેન. કરેક્ટ. વાવ. ઓકે. ક્વેશ્ચન નંબર 2. બ્રેન શેનું બનેલું છે? કયા મટીરિયલ, કયા પાર્ટિકલનું? અથવા બ્રેન જેનાથી બન્યું છે એને આપણે શું કહીએ છીએ? શેમાંથી બનેલું છે બ્રેન? બ્રેન શેમાંથી બનેલું છે? એમાં કયા ન્યુરલ મટીરિયલ? કનેક્શન્સ, મને ન્યુરલ કનેક્શન્સ ને બધાથી ન્યુરલ બને. નહીં, ન્યુરોન્સ. હા, એટલે એને ન્યુરલ ન્યુરોન. ચેઇન, ન્યુરોન્સ, પણ એને ન્યુરલ ચેઇન કહેવાય ને, એટલે ન્યુરોન્સ શેનું બનેલું છે? હા, ન્યુરોન. ન્યુરોન્સ. હા, ન્યુરોન્સ નું. એટલે ન્યુરો સર્જન આપણે કહીએ છીએ, સર્જન ને, બ્રેઇન ન્યુરોલોજીસ્ટ કહીએ છીએ, બ્રેઇન ના ડોક્ટર ને. ન્યુરોન્સ નું બનેલું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. આપણા બ્રેઇનમાં ટોટલ કેટલા ન્યુરોન્સ છે? નંબર ઓફ ન્યુરોન્સ ઇન અવર બ્રેઇન. એ એક એજ સુધી ડેવલપ થાય, એટલે અત્યારે જોવા જઈએ આ એજ પર, તો 1.3 ટ્રિલિયન્સ, નહીં બિલિયન્સ, બિલિયન્સ કે ટ્રિલિયન્સ એટલા હોય છે. બિલિયન્સ. કેટલા ન્યુરોન્સ છે એનો જવાબ કોઈની પાસે હજુ છે નહીં. કારણ કે હા, એટલે ગણતરી ચાલી એજ રહી છે. કે હા, ગણતરી ચાલી રહી છે, વર્ષોથી ચાલી રહી છે. હા, સાયન્ટિસ્ટો ગણી રહ્યા છે અને ગણી રહ્યા છે 1000 લાખ કરોડ મિલિયન ટ્રિલિયન જેવી છે. અને હજુ કે છે કે બધું ગણતા ગણતા તો વર્ષો નીકળી જશે. તો એક્ઝેક્ટ ફિગર કોઈ છે નહીં, પણ એક ફિગર ઉઠાવી લઈએ જે કન્ફર્મ થયા છે. બધા ફિગરો અલગ અલગ ફિગર મળે છે, એમાંથી એક ઉઠાવી લઈએ જે મિનિમમ સાઈડ પર છે. મતલબ એટલા તો છે જ. 10,800 કરોડ, 10,800 કરોડ ન્યુરોન્સ આપણા બ્રેઇનમાં કન્ફર્મ આવેલા છે.
10,800 કરોડ ન્યુરોન. હમ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. એક ન્યુરોનની કેપેસિટી કેટલી હોય? વોટ ઇઝ ધ કેપેસિટી ઓફ વન ન્યુરોન? One neuron is equal Finite. to one latest computer. Simple. Make it simple. One neuron is equal to one latest computer. લેટેસ્ટ શબ્દ કાઢી નાખ્યા, હવે કોમ્પ્યુટર ખાલી રાખ્યા. હમ. તો કેટલી કેપેસિટી થઈ એક ન્યુરોનની? એક કોમ્પ્યુટર જેટલી. એક કમ્પ્યુટર જેટલું. આગલા સવાલ પર પાછા જઈએ. આપણા બ્રેઇનમાં કેટલા ન્યુરોન્સ છે? 10,800 કરોડ. બસ. તો આપણા બ્રેઇનની કેપેસિટી કેટલી થઈ? આટલી 10,800 કરોડ ન્યુરોન. કરોડ 10,800 કરોડ કરોડ ન્યુરોન્સ. કમ્પ્યુટર. કોમ્પ્યુટર જેટલી 10,800 કરોડ કોમ્પ્યુટર જેટલી કેપેસિટી. 6 ઇંચનું બ્રેઇન છે આપણે ઓન એન એવરેજ. લો, એ કેપેસિટી કેટલી છે? 10,800 કરોડ 10,800. કોમ્પ્યુટર 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 જેટલી. અનબિલીવેબલ. લો, એટલી કેપેસિટી બ્રેઇનની. આઈ મીન, એટલે રિયલી 10,800 કરોડ? હા, પણ સાયન્સ કે છે, સાયન્સ કોઈ બી વાત દુનિયાને કરે તો એમને તો ના કરે, ગપ્પા તો ના હોય. હવે પોલિટિશિયન ની જેમ ફેંકું તો ના હોય, ફેંકા ફેંકી તો ના હોય. એવિડન્સ આપવા પડે. એવિડન્સો હોય, પ્રૂફ હોય, રિસર્ચ પેપર્સ હોય, અને આખી દુનિયા સવાલ કરતી હોય, એમના જવાબો હોય, અને સ્ટીલ રિસર્ચ આગળ વધતું જાય. તો છે કેપેસિટી, ગજબની કેપેસિટી, અદ્ભુત છે. એટલે તો માણસને એક વિશિષ્ટ પ્રાણી કહેવામાં આવ્યું છે આ જગત. ખાલી આ પાર્ટની જે કેપેસિટી છે એના આધારે બાકી બધું સેમ છે. બધાને આંખો છે, કાન છે, નાક છે, બધું સરખું જ છે. ખાલી આનો ફરક છે, આ જે કેપેસિટી છે એનો. એવું નથી કે આપણામાં છે બીજામાં નથી. કેપેસિટી 10,800 કરોડ કોમ્પ્યુટર જેટલી કેપેસિટી. ઓકે, બટ માનવામાં નથી આવતું ને આપણું. કે માનવામાં નથી આવતું? વાય? બીકોઝ માનો કે મારી પાસે એક લેટેસ્ટ કોમ્પ્યુટર અહીંયા છે, લો ખોલી. એમાં મારે એક સિમ્પલ કેલ્ક્યુલેશન નો આન્સર જોઈએ છે. સિમ્પલ કેલ્ક્યુલેશન, સાચું. તો હું એને શું કરીશ? એન્ટર કરીશ. 1 + 1 એન્ટર. તો શું બતાવશે કોમ્પ્યુટર? 2. તો અહીંયા બતાવે છે 22. મારું બતાવે હે 22. તો મને લાગ્યું કે મારી એન્ટ્રીમાં કઈ ગડબડ છે. ઓકે, ચલો ક્લિયર કરો, પાછી એન્ટ્રી આપો. 1 + 1 equal to 22. 1 + 1 equal to 1 + 1 equal to 1 + 1 equal to 1. એક વાર એન્ટર કરું છું, 100 વાર કરું છું, 1000 વાર કરું છું, લાખ વાર કરું છું, 1 + 1 1 + 1 1 + 1 આવે છે 22 22 22 22. હા, તો ગડબડ ક્યાં છે? ગડબડ ક્યાં છે? શું છે? શેમાં છે? સીપીયુ બ્રેઇન એટલે કમ્પ્યુટર ના બ્રેઇન. એટલે શું? પ્રોગ્રામિંગમાં ગડબડ છે.
કોમ્પ્યુટર ચાલશે કેવી રીતે? જેવું એનું પ્રોગ્રામિંગ થયું હોય. યા અહીંયા એક બહુ મહત્વની વાત સમજાય છે કોમ્પ્યુટરની અને સુપ્રીમ કોમ્પ્યુટર કહીએ તો આપણા બ્રેનની. બેની વાત થઈ ને આ તો. કારણ કે આમાં તો 10,800 કરોડ કોમ્પ્યુટર છે, આ એક કોમ્પ્યુટર ની કેપેસિટી ઇમ્પોર્ટન્ટ છે, ઓફકોર્સ ઇમ્પોર્ટન્ટ છે, બટ એનું પ્રોગ્રામિંગ વધારે મહત્વનું છે, મોર ઇમ્પોર્ટન્ટ. Programming of computer is more important than its capacity. કોમ્પ્યુટરની કેપેસિટી મહત્વની છે ખરી, પણ એનું પ્રોગ્રામિંગ વધારે મહત્વનું છે. કારણ કે જેવું એનું પ્રોગ્રામિંગ હશે એવું એ ચાલશે, જેવું આનું પ્રોગ્રામિંગ છે એવું એ ચાલી રહ્યું છે. ઓકે, હા. હવે સાયન્ટિફિક રિસર્ચ જે આપણા પૂર્વજોએ, એટલે જેમણે ગર્ભ સંસ્કાર વિશે, આપણા એટલે ખાલી ઇન્ડિયાના જેવું નહીં, જરૂરી નથી, આખી દુનિયામાં હશે ને બીજા એમણે જે રિસર્ચ કર્યું હજારો વર્ષ પહેલા, એમણે કર્યું હશે ને રિસર્ચ, સંશોધન. એમને તો બધું ના લખી દીધું હોય નહીં, એમનું હશે, ત્યારે સાયન્સ હશે, ત્યારે વિજ્ઞાન હશે, આપણને ખબર નથી, પણ હશે, હોવું જોઈએ. તો જ આવું બધું કન્ફર્મ બધું એ લોકોએ આપ્યું હોય ને, એમને ગપ્પા તો ના માર્યા હોય. કારણ કે આજનું સાયન્સ કહે છે કે હા, એમણે જે કહ્યું હતું બધું એકદમ સાચું છે, પરફેક્ટ છે. તો એ વખતે હમણાં જે છે એના કરતા વધારે એડવાન્સ સાયન્સ હોવું જોઈએ, એવું આપણે ગેસ કરી શકીએ છીએ. હા, તો ત્યારે એમણે આ જે બધું લખ્યું હતું બધું આજકાલ એકદમ સાચું પડી ગયું છે, ઓલમોસ્ટ, મતલબ ધેર એવું છે. ચલો ત્યારનું જવા દો, અત્યારની વાત કરીએ. સાયન્ટિફિક રિસર્ચ એવું કે છે, એમને ત્યારે કહ્યું હતું વર્ષો પહેલા, એટલે તો ગર્ભ સંસ્કાર 16 સંસ્કાર વિધિઓમાં આવી, એક નહીં 7 રીતે આવી. ગર્ભાધાન, પુંસવન, શ્રીમંતોનયન, અન્નપ્રાશન સુધી. તો રિસર્ચ એવું કે છે કે આજે આપણું સુપ્રીમ જે બી કહી દો, હ્યુમન સુપર કોમ્પ્યુટર, સુપ્રીમ કોમ્પ્યુટર, વોટ એવર, because of its capacity, obviously. નું એટલે કે હ્યુમન બ્રેઇનનું 80%, હ્યુમન બ્રેઇનનું 80% ડેવલપમેન્ટ, એક્ટિવેશન અને પ્રોગ્રામિંગ જન્મ પહેલા, એટલે કે બિફોર બર્થ થઈ જતું હોય છે. હ્યુમન બ્રેનનું 80% ડેવલપમેન્ટ, એક્ટિવેશન અને પ્રોગ્રામિંગ જન્મ પહેલા થઈ જતું હોય છે. જન્મ પહેલા એટલે ક્યારે થતું હોય છે? જ્યારે બેબી ડ્યુરિંગ પ્રેગ્નન્સી 9 મહિનામાં, ફ્રોમ ડે 1 ટુ ડે જે બી આવે, 40 વીકનો આવે, 39 વીકનો આવે, જે બી આવશે ત્યાં સુધીમાં, જ્યારે આપણું બેબી દુનિયામાં આવશે, આપણી અંદરથી છૂટવું પડશે, ત્યાં સુધીમાં હ્યુમન બ્રેનનું 80% ડેવલપમેન્ટ, એક્ટિવેશન, પ્રોગ્રામિંગ થઈ જતું હોય છે. હવે આપણો સવાલ શું હતો? ગર્ભ સંસ્કાર શા માટે જરૂરી છે? જરૂરી છે આના માટે. 80% જે ડેવલપમેન્ટ, એક્ટિવેશન, પ્રોગ્રામિંગ થઈ રહ્યું છે, એનો અર્થ આપણા બાળકનું, એનો મેક્સિમમ ફાયદો ઉઠાવવા માટે, મેક્સિમમ જેટલો આપણે ઉઠાવી શકીએ છીએ, 80% માંથી જેટલું કરી શકીએ આપણે કરવું છે.
80 ની વાત નીકળી છે, 100 ને કમ્પ્લીટ કરી દઈએ. બીજા 20 નું શું થાય છે? તો 80% થયું. બીજા 20%, 20%. 20% નો હિસાબ મળે છે બધો, પણ ઓવરઓલ બધાને આપણે સમરાઇઝ કરીએ તો એવો બનશે હિસાબ કે 20 માંથી 15%, 15%, બાળક જન્મ લેશે અને પછી 5 વર્ષનું થશે ત્યાં સુધીમાં થઈ જાય. 15%. એટલે 80 પ્લસ 15 ઇક્વલ ટુ 95%. આપણું બાળક 5 વર્ષનું થશે ત્યાં સુધીમાં કમ્પ્લીટ પ્રોગ્રામિંગ બ્રેનનું 5% બાકી રહે છે, થયા કરે છે પછી ધીમે ધીમે. ક્યાં સુધી થયા કરે? 18 વર્ષના થઈએ ત્યાં સુધી. એટલે 18 વર્ષ એડલ્ટ એજ જે આપણે નક્કી કરી છે એની પાછળ એક રીઝન આ છે કે 18 વર્ષે આપણા બ્રેનનું ટોટલ 100% જે પ્રોગ્રામિંગ થવું એ થઈ જાય. એનો અર્થ 6 વર્ષથી 18 વર્ષ સુધીમાં 5% નો ચાન્સ રહે છે પ્રોગ્રામિંગ. બસ પછી તો આખી લાઈફ જે પ્રોગ્રામિંગ થઈ ગયું એને આપણે યુઝ કરવાનું છે. 1+1 માં યુઝ કરીએ કે જે યુઝ કરીએ, જેવી રીતે યુઝ કરીએ થાય. પણ કેટલું થાય? જેટલું પ્રોગ્રામિંગ થયું હોય, જેવું પ્રોગ્રામિંગ થયું હોય. એનો અર્થ કે પ્રેગ્નન્સી પ્લસ જન્મથી લઈને 5 વર્ષ આટલું વધારે ઇમ્પોર્ટન્ટ છે. આખી લાઈફ છે એમ તો. પણ આ બ્રેન પ્રોગ્રામિંગની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો બીજો એક ઇન્ટરેસ્ટિંગ રિસર્ચ છે સાયન્ટિફિક. ડ્યુરિંગ પ્રેગ્નન્સી બેબીના બ્રેનમાં દર મિનિટે 2.5 લાખ ન્યુરોન્સ બની રહ્યા હોય છે. 2.5 lakhs neurons every minute. આપણે 7:30 ની જગ્યાએ આજે થોડું મોડું શરૂ કર્યું હતું તો એ ત્યારે ચાલતું હતું. 2.5 લાખ ન્યુરોન્સ તો આપણે એમને બેસી રહીએ, કંઈ ના કરીએ, સુઈ રહીએ આખો દિવસ તો એ પ્રેગ્નન્ટ લેડી એની અંદર જે બેબી છે એના બ્રેઇનમાં દર મિનિટે 2.5 લાખ ન્યુરોન્સ તો બનતા જ જાય છે. દર મિનિટે 2.5 લાખ ન્યુરોન્સ બનતા જાય તો પછી બગડતા જાય. કોઈ વસ્તુ બને ખરી, બગડે ખરી, ડેમેજ થાય. કોઈ વસ્તુ બગડે ક્યારે? ખરાબ એટલે સરાઉન્ડિંગ્સ માં હોય એવું ખરાબ. ખરાબ ક્યારે થાય કોઈ બી વસ્તુ? કેવી રીતે થાય? કોઈ બી વસ્તુ ખરાબ ક્યારે થાય? એટલે ખરાબ વસ્તુ જોઈને પણ થઈ શકે, સાંભળીને પણ એટલું બધું લાંબુ નહીં. કોઈ બી વસ્તુ સફરજન પડ્યું હોય તો ખરાબ કેવી રીતે થાય? લાંબુ પાછું ફિલોસોફર જેવું કાં વિચારવાનું? કોઈ બી વસ્તુ ખરાબ કેવી રીતે થાય? પડી બગડી જાય. પડી બગડી જાય. એનો ઉપયોગ આપણે ના કરીએ. સફરજન રહેશે. લાવ્યા હતા ત્યારે તો એકદમ ફ્રેશ લાલ લાગતું હતું, મોટું મસ્ત એકદમ. પણ પડી રહ્યું. ઉપયોગ જ ના કર્યો તો એને પછી ચીમરાતું જાય, એ કાળું પડી જાય, પછી ગંદુ થઈ જાય, પછી બગડી જાય ને પછી એમાં જીવડા પડે ને પછી એ ગંદાતું થઈ જાય. કોઈ બી વસ્તુ પડી બગડી જાય. યુઝ થવો જોઈએ એનો. હા, ઘરે આપણે લાખો રૂપિયાનું બનાવ્યું હોય, કરોડો રૂપિયા ખર્ચીને એકદમ મસ્ત, પણ એને તાળું માર દો 5 વર્ષ 10 વર્ષ પછી જુઓ ખંડેર થઈ જાય. દર મિનિટે 2.5 લાખ ન્યુરોન્સ બની રહ્યા છે, પણ પડ્યા એ રિએક્ટિવ થઈ જાય, ડેમેજ પણ થતા રહે, બનતા રહે ને બગડતા રહે. તો એઝ અ પ્રેગ્નન્ટ પેરેન્ટ, હા,
આપણું કામ શું થયું, આપણી જવાબદારી શું થઈ કે આજે દર મિનિટે 2.5 લાખ ન્યુરોન્સ બની રહ્યા છે, એને મેક્સિમમ એક્ટિવ રાખવા. હમ આપણા બેબીના બ્રેનમાં જે દર મિનિટે 2.5 લાખ ન્યુરોન્સ બની રહ્યા છે એને મેક્સિમમ એક્ટિવ રાખવા, એ આપણું કામ છે પ્રેગ્નન્સીમાં. તો એક્ટિવ કોઈ બી વસ્તુને એક્ટિવ રાખવા માટે શું કરવું પડે? આપણે એક્ટિવ રહેવું પડે. એક્ટિવ રહેવા માટે શું કરવું પડે? સવાલ એવો છે. એક્ટિવ રહેવા માટે એક્ટિવિટી કરવી પડે. એક્ટિવ રહેવા માટે શું કરવું પડે? એક્ટિવિટી કરવી પડે. એક્ટિવિટી. એક્ટિવિટી કરીએ તો એક્ટિવ રહીએ. હા, તો બસ એ જ એક્ટિવિટી છે જે આપણે કરીએ. ગર્ભ સંસ્કાર 9 મહિનામાં. 9 મહિનામાં જે બી આપણે કરીએ બધું ગર્ભ સંસ્કાર. એવું નહીં કે અહીંયા 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ આપણે વાત કરશું એ જ ખાલી ગર્ભ સંસ્કાર. નો 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 નો. ગઈકાલે આપણે વાત કરી હતી. જે કરી રહ્યા છે બધું જ ગર્ભ સંસ્કાર જ કહેવાય. કોઈ બી એક્ટિવિટી જે આપણે કરીએ છીએ. 9 જન્મ સુધી એવું કે છે. શાસ્ત્રોમાં તો લખ્યું, શાસ્ત્ર એટલે એ સાયન્ટિફિક રિસર્ચ નું જ રિઝલ્ટ છે. એ તો આપણે શાસ્ત્ર એવું કહી દીધું છે હવે. પણ એમના એ જે આપણે વાત કરતા હતા કે ત્યારે સાયન્સ હશે, કોઈ બેઝ હશે એનો, યુ નો, એ વખતે એમણે સંશોધનો કર્યા હશે, રિસર્ચ કર્યા હશે અને બધું આવ્યું હશે. અને પછી જૂનું થઈ ગયું, સમય બદલાયો, વચ્ચે કંઈક ને કંઈક બધું પલટાયું હશે, ખબર નહીં, પછી નવી શરૂઆત થઈ. પણ એ બધું પડ્યું હતું, મળ્યું હતું, એમાંથી જે મળે છે એને આપણે શાસ્ત્ર કહીએ છીએ. કાઇન્ડ ઓફ રિસર્ચ પેપર્સ. અને હવે સાયન્ટિફિક નવા રિસર્ચો, અત્યારના રિસર્ચો એ વસ્તુની પુષ્ટિ પણ કરી રહ્યા છે કે હા સાચી વાત છે. અને એ છે કે આ 9 મહિના દરમિયાન જે કંઈ આપણે કરશું એટલે વૃક્ષ વાવશું ને અલ્ટિમેટલી, એવું આપણે કહીએ તો 9 મહિના દરમિયાન વાવેલા વૃક્ષ પર લાગેલા ફળો આવનારી 9 પેઢીઓ ખાશે. વિચ મીન્સ કે આ 9 મહિનામાં જે કંઈ આપણે કરશું એની અસરો, એનો પ્રભાવ આવનારી 9 જનરેશન પર પડશે. એટલે ઇન શોર્ટ 9 મહિનામાં કરેલું કામ એટલે કે 900 વર્ષ સુધી થયેલું કામ. એક જનરેશનના 100 વર્ષ ગણો તમે, તો 9 જનરેશનમાં 900 વર્ષ ના થયા? તો 900 વર્ષનું કામ આ 9 મહિનામાં આપણે કરશું અથવા કરવું છે અથવા કરી શકીએ છીએ. કરેક્ટ? આ પેલીને સંભળાતું નથી, પાણીની ટાંકી ભરાઈ ગઈ છે તો. ઓકે, ચલો. બસ, તો આ તો સવાલ ને એ હતો જવાબ. સવાલ હતો ગર્ભ સંસ્કાર શા માટે જરૂરી છે, અને જવાબ છે સિમ્પલ, એક લાઈનમાં કહીએ તો બીકોઝ ઓફ હ્યુમન બ્રેન નું 80% ડેવલપમેન્ટ એક્ટિવેશન પ્રોગ્રામિંગ જન્મ પહેલા એટલે ડ્યુરિંગ પ્રેગ્નન્સી થઈ જતું હોય છે. તો એનો મેક્સિમમ બેનિફિટ ઉઠાવવા માટે, મેક્સિમમ ફાયદો લેવા માટે ગર્ભ સંસ્કાર એટલે કે એ પ્રકારની પ્રવૃત્તિઓ જરૂરી છે. બસ બસ, લો પતી ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હા એ તો જરૂરી તો છે પણ કરશું કેવી રીતે? આવ કેવી રીતે કરશું બધું? આમ તો એક જ રીત છે કઈ બી કરવાની.
અલગ અલગ રીતો નથી કઈ, એક જ રીત છે, પણ કેવી રીતે? હા, એ સવાલ મહત્વનો છે, કારણ કે એના વગર તો પછી આપણે શું કરશું? કેવી રીતે એની વાતો કરશું જોઈએ, પણ આવતીકાલ. હા, શું આપણે કેવી રીતે કરશું? અને એક જ રીત છે કઈ બી કરવાની, તો એ કઈ રીત છે? અને એ રીતે ધીરે ધીરે આપણે એન્ટર કરશું એક્ટિવિટી. હમ એક્ટિવિટી માં એન્ટર કરશું આવતીકાલ, જ્યારે આપણે વાત કરશું કે ગર્ભ સંસ્કાર કેવી રીતે કરી શકીએ. હમ તો પણ હમણાં આપણે જે કરીએ છીએ બધી એ રીત જ થઈ ને. હમણાં આજ સુધી જે કંઈ કર્યું છે અને જે કરી રહ્યા છે, જે આપણા બાળકના હિતમાં છે, એ બધી રીત જ છે. પણ એ રીતને એટલે શું, કેવી રીતે, હાઉ વી એક્સપ્લેન, હાઉ વી ડિફાઇન કે રીત છે તે, એની વાત. બાકી એકચ્યુઅલી વી નો કે કેવી રીતે થાય. ઓકે, તો એ કરશું, આવતીકાલે કરશું. બટ બિફોર વી કન્ક્લુડ, કરશું આપણે ગર્ભ પ્રાર્થના, જે હમ ગઈકાલે આપણે કરી હતી, તો એ આપણે કરીએ. અને એટલે પછી હા, પૂરું કરીએ પછી. હમ धीरे से आंखें बंद कर लेते हैं. आंखें होनी चाहिए बंद. ध्यान होना चाहिए स्वयं पर. ध्यान होना चाहिए भीतर पनप रहे शिशु पर. शरीर होना चाहिए शिथिल. धीरे धीरे शरीर को ढीला छोड़ते जाएं. ढीला 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 ढीला. शरीर को शिथिल छोड़ते जाएं. स्वयं को रिलैक्स महसूस करते जाएं. रिलैक्स 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 रिलैक्स. धीरे से ध्यान को सांसों पर स्थिर करें. सांसें अंदर जाती हुई, सांसें बाहर आती हुई. देखते रहें, महसूस करते रहें आती जाती सांसों को. जिसमें आपकी आस्था हो, श्रद्धा हो, उस ईश्वर को याद करते हुए, उन्हें प्रणाम करते हुए, भीतर पनप रहे शिशु की स्वस्थता, सुरक्षा, प्रसन्नता और उसके पूर्णतः विकास के भावों के साथ करते हैं ये छोटी सी गर्भ प्रार्थना. हे प्रभु, नवजीवन की रचना के लिए इस
सुंदर सृष्टि को आगे बढ़ाने के लिए आपने मुझे चुना है। इसके लिए आपका धन्यवाद, शुक्रिया। भीतर पनप रही ये संतान आपका ही साध है, आप ही का प्रसाद है। हे ईश्वर, मुझे ये शक्ति देना कि आपके इस बेहद सुंदर स्वरूप को आपके जैसा ही मैं बना पाऊं। मैंने आपकी ही इस सुंदर रचना का संरक्षण और संवर्धन करने का संकल्प ले रखा है। आप हमेशा इसमें मेरी सहायता करना। मुझे पता है, मुझे ये पता है कि ये एक बड़ी जिम्मेदारी है और इसे निभाने के लिए मैं हर संभव प्रयास कर भी रही हूँ। हे ईश्वर, मैं जानती हूँ कि हर क्षण आप मेरे साथ हो और मेरा मार्गदर्शन कर रहे हो। हे प्रभु, मेरे इस नन्हे प्यारे शिशु को ब्रह्म ज्ञान के तेज से पूर्ण बनाकर भेजे। हे समग्र ब्रह्मांड के देवों, हमें वीर, शूरवीर तथा सर्वगुण संपन्न संतान की प्राप्ति कराएं, जो आपके बनाए इस जगत में आकर आपके ही इस जगत का कल्याण करें। धीरे से ध्यान को सांसों पर लेते हुए एक बाहर आती सांस के साथ जब चाहे धीरे से आंखें खोल लेते हैं। हाँ, तो કેવું લાગ્યું? કેવો રહ્યો અનુભવ? एकदम बेस्ट। Best, best of the best. Okay, good. બીજું any question? ફાધર સાથેના કોઈ ક્લાસ કે એવું કંઈ કરશું આપણે? શું કોઈ કહે વાર છે? હા? ફાધર સાથે કોઈ ક્લાસ કે કંઈ હશે? કોણ ફાધર? બેબીનો ફાધર. ડેડી જય. હા, તો એ તો રોજ આવે તો રોજ વેલકમ છે. એ તો જોડાશે તો બહુ સારું. ચલો એક કામ કર, કાલે એટલે વાત કાઢી છે તો એક કામ કર, એનો નંબર વોટ્સઅપ કરી દે મને, એટલે આપણે ત્રણનું એક ગ્રુપ જ બનાવી દઈએ. જ્યારે એને કમ્ફર્ટેબલ હોય, એની પાસે ટાઈમ હોય, એની ઈચ્છા હોય તો એ જોડાઈ શકે છે ગમે ત્યારે. અહીંયા નહીં ને બીજે કશે હશે ને જોડાવવું હશે તો એ જોડાશે, જોડાઈ શકે. ઘણા લોકો રોજ લે છે, આખી જર્નીમાં રહે છે. અમુક લોકો નથી કરી શકતા, એવું હોય છે પણ નથી કરી શકતા. ક્યારેક ક્યારેક આવે છે, ક્યારેય નથી આવતા, એવું હોય છે. પણ આપણે ગ્રુપ બનાવી દઈએ, જ્યારે ફાવે ત્યારે આવશે તો ડેડી આવશે, ગમશે, મજા આવશે. હા, તો મને એનો નંબર કરી દે વોટ્સઅપ, એટલે આપણે ગ્રુપ કરી નાખીએ. એ ડેડી ની વાત કરે છે ને તું? એટલે તો ફાધર કે છે એટલે હું તારા ફાધર કે એમના ફાધર કે એવું કઈ છું. હા, જય સાથે કરશું ને, ડેફિનેટલી કરશું. ઓકે, ચલો તો અહીંયા અટકીએ અને મળીએ કાલે પાછા. બી હેપી, બી હેલ્ધી, ટેક કેર, બાય. થેન્ક યુ, બાય.